સોમેશ્વર ભાગવત સપ્તાહ દરમિયાન નંદ ઘેર આનંદ ભયો શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો. જે પૂર્વે થોડુંક આપણે રામચરિતની અંદર આ નવમ સ્કંદની અંદર તો ફક્ત 2-3 અધ્યાય પૂરતું જ રામચરિત વર્ણન કરવામાં આવ્યું છે, પણ થોડીક આપણે રામાયણ પર નજર કરી કે ગુરુજી મારે ત્યાં કંઈ સંતાન થાય એવું કર્મ કરાવો. એટલે વિશ્વામિત્ર કહે છે કે આપણે આની માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડે. ઋષિને ત્યાં જ્ઞાન તો રાજા પોતે સમ્રાટ ચક્રવર્તી હોવા છતાં પગમાં ચાખડી નથી પહેરી. ગુરુના દ્વારે જવાના નિયમ બતાવ્યા છે. ગુરુ દ્વારે જઈએ ને ત્યાં મોહ માન અભિમાન બધું છોડી દેવું જોઈએ અને પછી જવાનું ત્યાં કીધું છે. એટલા માટે તો કે ત્યાં ગુરુના આશ્રમે જઈને કીધું કે ભાઈ તમે યજ્ઞ કરાવો મારા યજમાનને. એના માટે તો કે તમે એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. ઈશ્વરશ્રી આવ્યા, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવાથી એના ફળ રૂપે ભગવાન સાક્ષાત નારાયણ ખીરનો પ્રસાદ લઈને આવ્યા. એમાંથી થોડુંક કૌશલ્યાને આપ્યો અને થોડુંક કૈકેયીને આપ્યો. અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો, અડધો પ્રસાદ છે એ કૈકેયીજીને આપ્યો. દશરથ રાજાને 3 રાણીઓ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. એટલે કૌશલ્યા અને કૈકેયીને બંનેને પ્રસાદ મળ્યો, સુમિત્રાને ન મળ્યો. એટલે બંને જણાએ અડધો થોડો પ્રસાદ એમાંથી એમને આપ્યો. 3 રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. ભગવાનની કૃપા દઈ અને ભગવાનની કૃપાથી કૌશલ્યાના ઉદરમાં એક તેજ પુંજનું અવતરણ થયું. અહીંયા માં કૈકેયી પણ ગર્ભવતી બન્યા, સુમિત્રાજી પણ ગર્ભવતી બન્યા છે. અને તેમને દિવસે ને દિવસે જેમ શુક્લ પક્ષની અંદર ચંદ્રમા ખીલે એમ ધીરે ધીરે 3 દેવીઓનો તેજ ખીલવા લાગ્યું. બરોબર 9મી માસ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. બરોબર મધ્યાહન સમય તો અત્યારે આપણે પણ મધ્યાહન સમયમાં છીએ અને મધ્યાહન સમયે સરયુ નદીની અંદર નીર પવિત્ર બન્યા, આકાશ ચોખ્ખો બન્યો. ભગવાન તેજ સ્વરૂપ સૌથી પહેલા ભગવાને દર્શન દીધા મા કૌશલ્યાને. સત્યનારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખચક્રગદાપદ્મં વનમાલા વિભૂષિતમ. ભગવાન ચારે હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને આવું તમે કરો પ્રભુ, એ કઈ યોગ્ય ન કહેવાય. આવી રીતના કઈ આયુધો સાથે કોઈ દીકરાઓ જન્મે તો કે માં તમે કયો એમ કરો. એટલે કીધું કે તમે હવે આ બધા જન સુખદાય પ્રણત પાલ ભગવંતા જય ગોપાલા દીન દયા સિંધુ સુતા પ્રિય કંતા મગમાલા દીન પેલા દેવતાઓએ પ્રાર્થના કરી પ્રભુ આપ અવતાર ધારણ કરો. જ્યાં ભગવાનની પ્રાર્થના સાંભળી એટલે દેવતાઓની પ્રાર્થના રામજીએ એટલે કે ભગવાને સાંભળી અને કૌશલ્યાજીના ઉદરમાં તેજ ભળ્યો અને ભગવાન ભળ્યા અને માતા કોને બોલે તો મતે બોલે અજૌતા તયવરો બીજે શિશોલીલા અતિ પ્રિય શીલા યહ સુખ બધા જય જયકાર કરે છે. બોલીએ શ્રી રામયંત ભયો જય હો રામ. Yeah.
બીજું કાંઈ ન કીધું. પણ ક્યારે કીધું એ કથા ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે નંદગોપ સંગ ચક્ર ગદાને બધો વૈયા ગયા. બોલો હવે કે અમારું બાળક નાનું હોય, વાતો ન કરે જન્મતાની સાથે. અહીંયા આપણે હવે કંસને મૂર્છિત થઈ ગયો છે. કંસ ભલે મૂર્છિત થયો પણ આપણે નંદ મહોત્સવમાં બધા સામેલ થઈ સમય હોવાથી નંદ બાબા દોડતા દોડતા ઘેરને પધાર્યા. ત્યાં નંદના ઘેરે એમના બંદર પૂછવા માટે આવ્યા હતા. જ્યાં જોયું સુનંદા દોડ્યા છે. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. રોહિણીજીના બાજુની
Hare